નમસ્કાર દોસ્તો, વિશ્વના સૌથી સુખી દેશોમાંનો એક ગણાતો ભૂતાન ગાલેફુમાં એક મેગા પ્રોજેક્ટ માઇન્ડફુલનેસ સિટી પર કામ કરી રહ્યું છે, જે 1000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ હશે, જે સિંગાપુર કરતાં પણ મોટું હશે. તેની કલ્પના ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુંગ દ્વારા કરવામાં આવી હતી. તે એક વિષય વહીવટી ક્ષેત્ર છે, તેની પોતાની સરકાર હશે અને પોતાના કાયદા બનાવવાની સ્વતંત્રતા તેમજ સ્વતંત્ર ન્યાયતંત્ર હશે. આ શહેરને સંપૂર્ણપણે કાર્બન નેગેટિવ શહેર તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રીન એનર્જી, કાર્બન ન્યુટ્રલ ઇમારતો, સ્થાનિક સામગ્રી, કુદરતી સંરક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરમાં માત્ર પ્રદૂષણ ન ફેલાવતા ઉદ્યોગોને સ્થાપવામાં આવશે, જેમ કે આઈટી, શિક્ષણ, હોટલ અને હોસ્પિટલ. તેમાં એવી નદીઓ હશે જે રિન્યુએબલ એનર્જી દ્વારા 4000 થી 5000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. તે ભૂતાન માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ તેનો સીધો ફાયદો માત્ર ભૂતાનને જ નહીં, ભારતને પણ થશે, કારણ કે આ શહેર જાણી જોઈને આસામ નજીક ભારતીય સરહદ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. તે દક્ષિણ એશિયાથી ભારતનું અને ભારતથી દક્ષિણ પૂર્વ એશિયા સુધીનું આર્થિક પ્રવેશદ્વાર છે. આ પ્રોજેક્ટ ગલેફુને આર્થિક અને વ્યૂહાત્મક કોરિડોરમાં રૂપાંતરિત કરવાનો હેતુ ધરાવે છે, જે ચીન સાથે ભૂતાનના સંબંધોને અવરોધ્યા વિના ભારત અને ભૂતાનને નજીક લાવે છે. આવા જ ઇન્ફોર્મેટિવ ફેક્ટ્સ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.